ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે ચેપ્ટર 4 રાસાયણિક ગતિકીય ચેપ્ટર પૂરું કર્યું। તો ત્યાર પછી આજે આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ છે તો એ દાખલાઓ આપણે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, 4 માર્ક્સનો દાખલો છે, એ પણ આમાંથી પૂછાવાની શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલો છે એ દાખલાઓ બધા જ દાખલાઓ છે એ આપણને કમ્પ્લીટ આવડવા જોઈએ। તો આગળના જે સમીકરણો ભણી ગયા તો એ સમીકરણો ઉપરથી જ દાખલાઓ છે। તો આપણે આજે વાત કરીએ સ્વાધ્યાય 4.1 પહેલો દાખલો। હાલો, તો 4.1 ની અંદર આપણે જોઈએ કે નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ તો વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિણામો મેળવો, એટલે વેગ અચળાંકનો એકમ મેળવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમને દાખલો છે એ જ્યારે આપણે ચેપ્ટર ચલાવ્યું ત્યારે તમને છે આ પણ થોડાક ઉદાહરણો આપ્યા હતા। તો આ સ્વાધ્યાયની અંદર બીજા વધારાના ઉદાહરણો આપ્યા છે, તો એ પણ આપણે સમજી લઈએ। તો એની અંદર પહેલું રિએક્શન છે 3NOG। તો 3NOG gives N2O 3NOG N2O G 3NOG N2O gives અને એનો શું આપ્યો છે આપને વેગ આપેલો છે। તો વેગ ઇક્વલ ટુ શું આપ્યું છે આપને K અને NO શું છે NO। તો NO નો શું આપેલો છે આપને સ્ક્વેર આપેલો છે। શું આપેલો છે સ્ક્વેર। હાલો, આની અંદર આપને 4 ઉદાહરણો આપ્યા છે। તો એ 4 ઉદાહરણો છે એ આપણે સમજીએ એટલે તમને જે ખ્યાલ આવે। તો એની અંદર આપણે સૌપ્રથમ આપણે વાત કરીએ તો એની અંદર તમને બધાને ખબર જ છે કે જે રિએક્શન આપને આપ્યું છે તો એ રિએક્શનની અંદર આપને પ્રક્રિયાનો વેગ આપ્યો છે। મેં તમને કીધું તો આ જે માહિતી છે એ કેવી હોય પ્રાયોગિક, એટલે કોઈ પણ દાખલાઓ હોય તો એ દાખલાઓની અંદર તમને શું કરેલું હશે આપેલું હશે। તો આપણે આનો શું મેળવીએ ઉકેલ મેળવીએ। શું મેળવીએ ઉકેલ। તો બધાને ખબર છે કે ભાઈ પ્રક્રિયા વેગ તો શું આપ્યું છે તમને પ્રક્રિયા વેગ। તો પ્રક્રિયા વેગ તમને આપેલો છે કે NO ની સાંદ્રતાનો શું આપ્યો છે સ્ક્વેર। તો હવે તમારે કેવું હોય કે આ પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા કયા ક્રમની છે તો પ્રક્રિયાનો ક્રમ ઘાતાંક જેટલો n બરાબર હોય તો પ્રક્રિયાક્રમ કેટલો થશે તો પ્રક્રિયાક્રમ થશે 2। એટલે આ પ્રક્રિયા છે એ કયા ક્રમની છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। હવે ત્યાર પછી શું મેળવવાનું કીધું છે બીજું કે એક તો પ્રક્રિયાક્રમ મેળવવાનું કીધું છે અને બીજું વેગ અચળાંકનું પરિણામો। તો એની અંદર વેગ અચળાંક તમને ખબર છે આ પ્રક્રિયા વેગ કેનો એકમ શોધવાનો છે એટલે સૂત્ર લખવાનું તમારે પ્રક્રિયા વેગ ઇક્વલ ટુ શું થશે K અને NO ની સાંદ્રતાનો સ્ક્વેર। તો હવે તમારે કોને સૂત્રનો કર્તા બનાવવો પડે કેને। તો કેને તમે છે એ સૂત્રનો કર્તા બનાવો એટલે શું થઈ જશે વેગના છેદમાં શું થશે NO ની સાંદ્રતાનો સ્ક્વેર। હવે એના એકમ મૂકી દો તો વેગનો એકમ તમને ખબર છે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ। તો અહીંયા તમે શું મૂકશો વેગનો એકમ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છેદમાં હવે કોનો એકમ NO તો પ્રક્રિયક છે તો પ્રક્રિયકની સાંદ્રતા આપણે શેની અંદર લઈએ તો કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, પણ જો એનો સ્ક્વેર છે એટલે આપણે શું કરવું પડે સ્ક્વેર। તો એની અંદર શું થશે તો મોલ લીટર ઇનવર્સ એક કેન્સલ થઈ જશે એટલે એક વધશે એટલે આપણે શું કરશું તો એની અંદર છે
છેદમાં 1 વધશે એટલે આપણે છે એને શું કરશું, ઉપર લઈ જશું. એટલે મોલ હોય તો મોલને છે એ ઉપર લઈ જઈએ એટલે શું થઈ જાય, મોલ ઇનવર્સ. શું થઈ જશે, મોલ ઇનવર્સ. પછી લીટર ઇનવર્સ છે ઉપર થઈ જાય એટલે શું થઈ જાય, પ્લસ. એટલે શું થશે, ઇન્ટુ લીટર. અને સેકન્ડ ઇનવર્સનું સેકન્ડ ઇનવર્સ. તો એ તો બધાને ખબર જ છે કે આ એકમ છે એ કયા ક્રમની પ્રક્રિયાનો છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. સમજણ પડી? હાલો, તો આવી રીતે ચારે ચાર છે એ ઉદાહરણો છે એ આપણે શું કરવાનું છે, સમજવાનું છે. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છીએ. એનો એકમ શું થાય તો કે ભાઈ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો પેલો છે એ તમે દાખલો જોયો. હાલો, બીજી પ્રક્રિયા આપણે જોઈએ. તો બીજી પ્રક્રિયાની પણ વાત કરીએ આપણે. તો બીજી પ્રક્રિયા તમને આપેલી છે. તો બીજી પ્રક્રિયા H2O2. શું આપ્યું છે, H2O2 એકવીયસ પ્લસ I માઇનસ પ્લસ 3I માઇનસ પ્લસ 2H પ્લસ પ્લસ 2H પ્લસ એકવીયસ ગીવ્સ શું મળે છે, H2O. 2H2O લિક્વિડ 2H2O લિક્વિડ પ્લસ 2H પ્લસ 2H2O લિક્વિડ 2H2O લિક્વિડ પ્લસ I3 માઇનસ મળે. ચાલો, તો આનો શું આપ્યો છે તમને, વેગ આપેલો છે. તો વેગ ઇક્વલ ટુ શું આપ્યું છે, તો વેગ ઇક્વલ ટુ K ઇન્ટુ H2O2. શું આપ્યું છે, H2O2 ઇન્ટુ શું થશે, I ની સાંદ્રતા, I માઇનસની સાંદ્રતા. હાલો, હવે જુઓ, હવે પેલા આપણે આનો ઉકેલ મેળવવો છે. પેલા આપણે પ્રક્રિયાક્રમ મેળવવો છે. શું મેળવવું છે, પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ છે એ મેળવવો છે. તો પ્રક્રિયાક્રમ આપણે બધાને ખબર છે કે ભાઈ H2O છે, H2O2 એની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ 1, I ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ 1. તો પ્રક્રિયાક્રમ ઇક્વલ ટુ શું થશે, તો એની અંદર તમને ખબર જ છે કે H2O2 ની સાપેક્ષમાં 1 અને I માઇનસની સાપેક્ષમાં 1. એટલે આપણે શું કરતા હતા, એનો સરવાળો. એટલે 1 પ્લસ 1 એટલે શું થશે, 2. તો આ પણ પ્રક્રિયા છે એ કયા ક્રમની થઈ, દ્વિતીય ક્રમની. તો હવે આપણે એનો શું મેળવવો છે, એકમ. તો પ્રક્રિયા વેગ સૂત્ર આપ્યું છે કે H2O2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા, I માઇનસની. હાલો, તો હવે સૂત્રનો કરતા કોને બનાવશું, K ને. તો K ને સૂત્રનો કરતા બનાવશું એટલે શું થશે, તો એની અંદર છે પ્રક્રિયા વેગ અને એના છેદમાં શું થશે, તો એના છેદમાં શું થશે, H2O2 અને I માઇનસની સાંદ્રતા. તો K ઇક્વલ ટુ ખબર જ છે બધાને, હમણાં જ કીધું પ્રક્રિયા વેગનો એકમ શું હોય, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હાલો, હવે જો H2O2 ની સાંદ્રતા શેમાં લેવાય, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. I ની સાંદ્રતા પણ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. એટલે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ અહીંયા કેન્સલ થઈ જશે. તો વધુ શું, તો દ્વિતીય ક્રમની આગળની પ્રક્રિયા હતી તો ખબર જ છે, મોલ ઉપર જતું રહે એટલે મોલ ઇનવર્સ. શું થશે, મોલ ઇનવર્સ. લીટર ઇનવર્સ છે તો ઉપર જાય એટલે લીટરનો ઘાતાંક 1 અને ઇન્ટુ શું થાય, સેકન્ડ ઇનવર્સ. તો આ પણ છે એ કયા ક્રમની પ્રક્રિયાનો એકમ છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ. આવડે બધાને? હાલો, તો ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ. શું જોઈ લઈએ, ત્રીજું ઉદાહરણ. તો ત્રીજી પ્રક્રિયા જે આપી છે એની પણ આપણે વાત કરી દઈએ. તો ત્રીજી પ્રક્રિયા છે CH3CHOG gives CH4G પ્લસ COG. હાલો, એનો શું આપ્યો છે, વેગ આપેલો છે. શું આપેલો છે, વેગ. તો વેગ ઇક્વલ ટુ સમીકરણ શું આપ્યું છે, K. તો K CH3CHO એનો ઘાતાંક શું આપ્યો છે, 3/2. શું આપેલો છે, 3/2. તો બધાને ખબર છે. હવે આપણે આનો શું કરીએ, ઉકેલ મેળવીએ. તો આપણે જે ઉકેલ મેળવવાનો છે તો એની અંદર આપણે પ્રક્રિયાનો પહેલાં શું નક્કી કરવો છે, ક્રમ. તો એની અંદર આપણે ઉકેલ પ્રક્રિયાનો ક્રમ
તો બધાને ખબર જ છે પ્રક્રિયાનો ક્રમ, તો એની અંદર શું થશે, એનો ઘાતાંક, તો એનો ઘાતાંક છે એ શું છે 3/2, તો પ્રક્રિયા છે એ કયા ક્રમની થઈ, 3/2 ક્રમની પ્રક્રિયા થઈ. હવે આપણે એની અંદર પ્રક્રિયા વેગનું પરિણામ મેળવવું છે, એટલે કોને સૂત્રનો કરતા બનાવશો, કે ને, તો કે ઇક્વલ ટુ શું થશે, વેગ છેદમાં શું થશે CH3CHO, એનો ઘાતાંક શું થશે 3/2, એટલે કે ઇક્વલ ટુ શું થશે, વેગનો એકમ આપણે હમણાં જ કીધું મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, છેદમાં, તો છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા શું હોય, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, પણ જો અહીંયા એનો ઘાતાંક શું આવશે 3/2 આવશે, તો એનો ઘાતાંક છે એ ઘાતાંક શું આવશે 3/2. એટલે ખાસ છે એ તમને બધાને ખબર જ છે કે જ્યારે છે એ શું હોય પ્રક્રિયા, તો એ પ્રક્રિયા હોય ત્યારે એનો જે પ્રક્રિયાક્રમ હોય એની સાંદ્રતા છે એ સાંદ્રતાની ઉપર દર્શાવવો પડે, તો એની અંદર આપણે એનું શું કરવાનું છે, સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપણે એનું આપવું હોય તો 3/2 થયો. હવે એની અંદર છે એ શું થશે, 3/2 છે એ ઉપર વહી જશે, એટલે સાદુરૂપ આપશો એટલે શું થશે, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ અને એનો ઘાતાંક, તો એનો ઘાતાંક શું થઈ જશે -1/2 અને ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે એની અંદર છે એ આપણે સાદુરૂપ આપીએ એટલે શું થશે, મોલ -1/2 પછી લીટર, તો લીટરનો પણ ઘાતાંક શું આવશે 1/2, તો લીટર છે એ લીટરનો ઘાતાંક પણ 1/2 આવશે. જો શું કા અહીં લીટર ઇનવર્સ હતું એટલે લીટર પ્લસ થઈ જશે અને ઇન્ટુ શું થશે સેકન્ડ ઇનવર્સ. તો આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો શું મેળવવો આપણે 3/2 ક્રમની પ્રક્રિયાનો શું છે, આ એનો વેગ અચળાંકનો એકમ છે. સમજણ પડી? હાલો ત્યાર પછી ચોથું રિએક્શન જે આપેલું છે એની વાત કરી દઈએ. તો ચોથા રિએક્શનની અંદર આપણે સમજીએ તો એની અંદર રિએક્શન આપને આપ્યું છે, તો રિએક્શન શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, C2H5Cl C2H5Cl G gives, તો gives C2H4G પ્લસ HCl G. હાલો હવે આપણે એની અંદર વેગ, તો વેગ ઇક્વલ ટુ શું થશે, તો વેગ ઇક્વલ ટુ કે, એ પ્રાયોગિક માહિતી છે એટલે આપેલી જ હોય. વેગ ઇક્વલ ટુ કે કોની સાંદ્રતા, C2H5Cl ની સાંદ્રતા, એનો ઘાતાંક 1 આપેલો, આપ્યો નથી એટલે 1 જ ગણાય. હાલો તો હવે બધાને ખબર છે, તો આનો આપણે ઉકેલ મેળવીએ તો ઉકેલ શું થશે, તો ઉકેલ શું થશે પ્રક્રિયાક્રમ, તો પ્રક્રિયાક્રમ છે એના ઘાતાંક જેટલો હોય એટલે શું થશે, કયા ક્રમની પ્રક્રિયા થઈ, પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આપણે કેને સૂત્રનો કરતા બનાવો એટલે શું થશે, વેગ છેદમાં શું થશે C2H5Cl ની સાંદ્રતા, તો કે ઇક્વલ ટુ વેગનો એકમ શું છે, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, છેદમાં, તો સાંદ્રતાનો એકમ શું થાય, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, એટલે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ કેન્સલ, એટલે કે ઇક્વલ ટુ શું થશે સેકન્ડ ઇનવર્સ. તો બધાને ખબર છે સેકન્ડ ઇનવર્સ છે એ કયા ક્રમની પ્રક્રિયાનો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો છે, એ પ્રક્રિયાનો શું છે, પ્રક્રિયાનો એકમ. હાલો તો પેલો આપણે જે દાખલો છે એ કમ્પ્લીટ અહીંયા કર્યો. તો બધાને છે એ આવા કોઈ પણ રિએક્શન આપેલા હોય અને પ્રક્રિયાક્રમ અથવા તો પ્રક્રિયાક્રમનો છે એ એકમ શોધવાનું કે તો બધાને આવડવો જોઈએ. હાલો ત્યાર પછીનો દાખલો છે 4.2, તો એ પણ મજા આવે એવો દાખલો છે 4.2. થોડુંક એમાં બુદ્ધિનો ઉપયોગ છે એ કરવાનો છે. હાલો 4.2 દાખલાની આપણે વાત કરીએ. પ્રક્રિયા શું છે, પ્રક્રિયા 2A પ્લસ B gives A to B, શું છે A to B. તો આપને આ પ્રક્રિયા માટે એનો વેગ આપેલો છે, તો વેગ ઇક્વલ ટુ શું આપ્યું છે કે, એની સાંદ્રતાનો ઘાતાંક 1 અને બીની સાંદ્રતાનો ઘાતાંક સ્ક્વેર છે. હાલો જેમાં કેનું મૂલ્ય આપેલું છે, તો કેનું મૂલ્ય શું આપેલું છે, તો કેનું મૂલ્ય આપને આપેલું છે 2.0 × 10⁻⁶.
2.0 ઇન્ટુ 10⁻⁶ મોલ -2 લિટર સ્ક્વેર અને સેકન્ડ ઇન્વર્સ આપેલું છે. તો જ્યારે એની સાંદ્રતા, તો એની સાંદ્રતા છે એ કેટલી આપેલી છે? 0.1 મોલ લિટર ઇન્વર્સ. તો એની સાંદ્રતા 0.1 મોલ લિટર ઇન્વર્સ. અને બીની સાંદ્રતા છે, તો બીની સાંદ્રતા તમને આપી છે 0.2 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આપેલી છે. હોય ત્યારે પ્રક્રિયાનો શું કીધું છે? હોય ત્યારે પ્રક્રિયાનો છે એ પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શું શોધવાનું કીધું છે? પ્રારંભિક વેગ ગણો. પ્રારંભિક વેગ ગણો. હાલો. અને ત્યાર પછી એની સાંદ્રતા ઘટીને, શું કહું છું? એની સાંદ્રતા છે એ સાંદ્રતા ઘટીને કેટલી થાય છે? તો એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય છે. લિટર ઇન્વર્સ થાય પછી પણ શું કીધું છે? તો પછી પણ પ્રક્રિયાનો વેગ ગણો. બે પ્રક્રિયાના વેગ ગણવાના છે. પ્રક્રિયાનો વેગ ગણો. પેલું આપને આપ્યું છે પ્રારંભિક સાંદ્રતા આપેલી છે. હાલો, તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આનો ઉકેલ મેળવીએ. તો ઉકેલ આપણે મેળવવો હોય તો પહેલાં આપણે શું લખવાનું? એનું રિએક્શન લખી નાખીએ. રિએક્શન શું છે? 2A + B gives A2B. અને એ પ્રક્રિયા માટેનો શું આપ્યો છે આપને? તો એ પ્રક્રિયા માટેનો આપને પ્રક્રિયા વેગ આપેલો છે. શું આપેલું છે? પ્રક્રિયા વેગ. તો એ પ્રક્રિયા વેગ આપેલો છે એના ઉપરથી આપણે શું કરવાનું છે? દાખલો છે એ દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો પ્રક્રિયા વેગ સમીકરણ શું આપ્યું છે? તો વેગ = કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતાનો સ્ક્વેર. શું ગણવાનું કીધું છે તમને? પ્રારંભિક વેગ ગણવાનો કીધો છે. એટલે કેનું મૂલ્ય પણ તમને આપેલું છે અને તમારે શોધવાનો છે વેગ. તો જ્યારે પહેલી કન્ડિશનની અંદર વાત કરીએ તો પ્રારંભિક વેગ તમારે શોધવો હોય તો પ્રારંભિક વેગ = શું થશે? કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર. તો જ્યાં તમને શું આપ્યું છે? એની સાંદ્રતા આપેલી છે. શું આપેલી છે એની સાંદ્રતા? પ્રારંભિક 0.1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. અને જ્યારે બીની સાંદ્રતા છે શું આપેલી છે તમને? 0.2 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. હાલો, તો હવે આની અંદર કિંમત મૂકી દો કે ભાઈ વેગ = શું થશે? કે તો કેનું મૂલ્ય તમને આપેલું છે 2.0 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ, તો ઇન્ટુ શું થશે? એની સાંદ્રતા 0.1 પણ એનો સ્ક્વેર નથી, ઇન્ટુ 0.2 અને એનો શું થશે? સ્ક્વેર. હાલો, તો હવે આપણે આનું છે એ શું આપવાનું છે તમારે? તો આનું છે એ તમારે સાદુરૂપ આપવાનું છે. તો એનું સાદુરૂપ તમે આપી દેશો એટલે તમને જે મળશે એ શું મળશે? તો તમને જે છે એ મળશે એ પ્રારંભિક વેગ મળશે. તો પ્રારંભિક વેગ છે તો એ પ્રારંભિક વેગ તમારે શોધવો હોય તો પ્રારંભિક વેગ = શું થશે? તો પ્રારંભિક વેગ = તમને મળશે 8 ઇન્ટુ 10⁻⁹ અને એનો એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હાલો, સમજણ પડી? તો હવે આ તમને છે એ શું મળ્યો? પ્રારંભિક છે એ પ્રારંભિક વેગ મળ્યો. આ તો બધાને શોધતા આવડશે, પણ હવે પછીનો જ્યારે પ્રારંભિક વેગ ગણાઈ ગયો પછી એની સાંદ્રતા ઘટી અને કેટલી થાય છે? તો કે ભાઈ એની સાંદ્રતા ઘટી અને 0.06 મોલારિટી થાય છે. તો 0.06 મોલારિટી થાય ત્યારે તમારે છે એ પ્રક્રિયાનો વેગ ગણવાનો છે. તો એ જ છે એ આપણે આ દાખલો છે એ દાખલો સમજવાનો છે. હાલો, હવે આપણે સમજીએ. અહીંયા તો તમને ખબર હોવી જોઈએ કે એની સાંદ્રતા છે એ ઘટી અને કેટલી થાય છે? તો એની સાંદ્રતા ઘટી અને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો મોલ ઇન્ટુ શું થાય છે? લિટર ઇન્વર્સ થાય છે. તો ત્યારે આપણે છે એ શું કરવો છે? પ્રક્રિયાનો વેગ શોધવો છે. પણ જો હું તમને સમજાવું, 2A + B gives શું થાય છે? A2B. હવે જો પ્રારંભિક સાંદ્રતા તમને આપી હતી, એની સાંદ્રતા શું હતી? 0.1
અને બીની સાંદ્રતા શું હતી? 0.2 હતી. પણ જો એના કેટલા મોલ છે? 2 મોલ. બીના કેટલા મોલ છે? 1 મોલ. તો હવે આપણે એની અંદર એ સાંદ્રતા ઘટી અને કેટલી થઈ? તો ઘટી અને છે 0.06. અહીંયા ધ્યાન રાખજો ખાસ, એની સાંદ્રતા છે કેટલી થઈ? તો એની સાંદ્રતા ઘટી અને 0.0 છે શું થયું? 6 સાંદ્રતા છે એ ઘટી અને થઈ. તો હવે એની સાંદ્રતા છે એ શું થયું? 0.06 ઘટી ગઈ. તો બીની સાંદ્રતા કેટલી ઘટે? તો એ આપણે આની અંદર છે એ સમજવાનું છે. તો એ આપણે છે એ સમજવાનું જો કે એનો છે એ શું થાય? 2 મોલ વપરાય ત્યારે બીના કેટલા મોલ વપરાય? 1 મોલ. તો જો સાંદ્રતા ઘટી અને કેટલી થઈ? 0.06. તો સાંદ્રતા હતી કેટલી? 0.1. એમાંથી ઘટી અને કેટલી થઈ? 0.04. તો અહીંયા સાંદ્રતા છે ઘટી કેટલી? તો અહીંયા સાંદ્રતા ઘટી 0.04 ઘટી. કેટલી સાંદ્રતા ઘટી? 0.04 સાંદ્રતા ઘટી. પણ આના મોલ છે એ મોલ કેટલા? અથવા તો તમને જે એ સંતુલન જે દાખલો ભણતા હતા તો એ સંતુલન પ્રમાણે જ સમજાવવું એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આપણે પ્રારંભિક સાંદ્રતા લખતા હતા. શું લખતા હતા? પ્રારંભિક સાંદ્રતા. હાલો, પ્રારંભિક સાંદ્રતા બધાને આવડે છે? 0.1 મોલારિટી આની સાંદ્રતા. બીની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા 0.2 મોલારિટી. રેડી? હવે પ્રક્રિયામાં થતો ફેરફાર તો બધાને ખબર જ છે, પ્રક્રિયામાં થતો ફેરફાર. તો પ્રક્રિયામાં થતો ફેરફાર આપણે શોધવો હોય તો આની અંદર શું થશે? 2 મોલ છે એટલે -2x જેટલો ઘટાડો. અહીંયા 1 મોલ છે એટલે -x જેટલો શું થશે? ઘટાડો. અને નવા સંતુલન સમયે એની સાંદ્રતા, તો સંતુલને એની સાંદ્રતા શું થાય? તો સંતુલને સાંદ્રતા છે આની ઘટી. કેટલી ઘટી? 0.06 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 0.06 મોલારિટી. રકમમાં આપ્યું છે. આની સાંદ્રતા કેટલી ઘટશે? તો કે ભાઈ 0.2 - x મોલારિટી જેટલી થશે. તો હવે આપણે એની અંદર છે એ તમને બધાને છે એ સમીકરણ છે એ સમીકરણ ઉપરથી આપણે સમજીએ. તો સમીકરણ ઉપરથી આપણે એની શું શોધવાની છે? સાંદ્રતા છે એ સાંદ્રતા આપણે શોધવાની છે. તો એની સાંદ્રતા આપણે ગણીએ. કોની સાંદ્રતા ગણીએ? એની સાંદ્રતા. તો એની સાંદ્રતા છે એ શું થશે? તો એની સાંદ્રતા તમને ખબર જ છે કે ભાઈ 0.06 છે એટલે પહેલાં એક્સની કિંમત શોધી લઈએ. કોની કિંમત શોધી લઈએ? એક્સની. પણ એની અંદર છે ઇક્વલ ટુ શું થશે? તો સાંદ્રતા હતી કેટલી? 0.1 મોલારિટી. અને માઇનસ છે એ શું થાય? તો માઇનસ શું થાય? 2x. એટલે 2x જેટલો ઘટાડો આવ્યો. તો હવે આપણે 2x ને આ બાજુ લઈ લઈએ એટલે 2x ઇક્વલ ટુ શું થાય? તો 2x ઇક્વલ ટુ 0.1 માઇનસ શું થશે? 0.06. એટલે અહીંયા 2x ઇક્વલ ટુ શું થશે? તો કે 0.06 એટલે 0.0 શું થશે? 0.1 એટલે 0.04. 2x એટલે 1 એટલે 0.04. 0.04. હાલો, એટલે x અહીંયા 2x એટલે x ઇક્વલ ટુ કિંમત કેટલી મળશે? તો આપણે અહીંયા x ઇક્વલ ટુ કિંમત છે એ આપને કેટલી મળશે? તો x ઇક્વલ ટુ કિંમત મળશે 0.02 મોલારિટી. હાલો, સમજણ પડી? હવે એ કિંમત છે એ ક્યાં મૂકી દઈએ આપણે? તો એ કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો એની અંદર છે એ તમને બીની સાંદ્રતા મળી જાય. આ સમીકરણમાં એક્સની કિંમત મૂકી દો એટલે તો બીની સંતુલન સમયે સાંદ્રતા. તો બીની સંતુલને સાંદ્રતા શોધવી હોય તો શું થશે? 0.2 - x મોલારિટી. પણ એક્સની કિંમત આપણે શોધી લીધી એટલે 0.2 માઇનસ શું થશે? 0.02 મોલારિટી. એટલે શું મળશે આપને? 0.18 મોલારિટી. હાલો, બેયની મળી ગઈ. આ બીની મળી આપને સાંદ્રતા અને આ સાંદ્રતા 0.02 છે એ કોની મળી? એની. તો હવે જેમ આગળ સમીકરણ જોયું તો એ સમીકરણની અંદર કિંમત મૂકી અને આપણે નવો વેગ છે એ નવો વેગ શોધી શકાય. હાલો, તો ત્યાર પછી આપણે વાત કરીએ એની અંદર આગળ જે દાખલો ગણ્યો આપણે તો એ દાખલા પ્રમાણે છે એ પ્રમાણે કિંમત મૂકી દો નવો વેગ. તો નવો વેગ ઇક્વલ ટુ સમીકરણ શું છે આપણું? કે એની સાંદ્રતા બીની સાંદ્રતાનો સ્ક્વેર. એટલે શું થશે? કેની કિંમત આપેલી છે 2.0 × 10⁻⁶ ગુણ્યા એની સાંદ્રતા હમણાં તમે શોધી. કેટલી શોધી? તો એનો એકમય છે એકમય લખતા જજો એટલે ખબર પડે તમને કે મોલ સ્ક્વેર
લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ ગુણ્યા એની સાંદ્રતા શું થશે 0.0 ઘટીને કેટલી થઈ 0.06 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. ત્યારે બીની સાંદ્રતા આપણે શોધી તો બીની સાંદ્રતા કેટલી થઈ 0.18 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ, પણ એ 2 છે એટલે એનો શું થશે સ્ક્વેર. ઓકે, હાલો હવે આનું સાદુરૂપ આપશો તો સાદુરૂપ આપશો એટલે 3.88 ગુણ્યા 10⁻9 એકમ આવશે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ નવો છે એ તમને શું મળ્યો પ્રારંભિક વેગ મળ્યો. તો આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. હાલો ત્યાર પછી ત્રીજા દાખલાની વાત કરીએ તો ત્રીજો દાખલો પણ એકદમ સરળમાં સરળ દાખલો છે. તો ત્રીજો દાખલો તમને કીધું છે કે ભાઈ NH3 શું કીધું છે ત્રીજો દાખલો? તો ત્રીજો દાખલો તમને કીધું છે NH3 નું પ્લેટિનિયમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો K બરાબર તમને મૂલ્ય આપ્યું છે 2.5 × 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ હોય તો તમારે N2 અને H2 ના નિપજનો વેગ ગણવાનો છે. શું ગણવાનું છે? નિપજનો વેગ ગણવાનો છે. તો આ પણ એકદમ દાખલો સરળમાં સરળ છે, રકમ આપેલી છે એટલે એની અંદર હું અહીં લખી નાખું કે N2નું NH3 નું પ્લેટિનિયમ ઉપર વિઘટન થાય છે અને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને K = મૂલ્ય આપ્યું છે 2.5 × 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર અને સેકન્ડ ઇનવર્સ આપેલું છે. હાલો તો N2 અને H2 ના નિપજના વેગ શોધવાના છે. તો પહેલાં તો રિએક્શન આપને ખબર હોવી જોઈએ. જો કે એમોનિયા વાયુ છે NH3 વાયુ, તો એનું વિઘટન કરવાનું છે. તો વિઘટન કરીએ પ્લેટિનિયમની સપાટી ઉપર એટલે બધાને ખબર છે કયો વાયુ મળે N2 ડાયનાઇટ્રોજન વાયુ અને બીજો કયો મળે 3H2 તો ડાયહાઇડ્રોજન વાયુ મળશે. અને જ્યાં K = મૂલ્ય આપને આપ્યું છે 2.5 × 10⁻⁴ મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હાલો પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. તો પ્રક્રિયાનો વેગ મેં તમને આગળ કીધું હતું જ્યારે આપણું ચેપ્ટર કે ભાઈ પ્રક્રિયાનો વેગ તમને લખતા આવડવો જોઈએ. તો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો અહીંયા NH3 છે. શું છે? NH3. તો NH3 છે તો અહીંયા કેટલા મોલ છે? 2 મોલ. પ્રક્રિયક છે એટલે શું આવશે -1/2. તો -1/2 DNH3 છેદમાં DT આવી રીતે લખતા હતા ને. હવે ઇક્વલ ટુ અહીંયા શું છે N2 શું છે નિપજ એટલે પ્લસ, પણ 1 મોલ જ છે એટલે કંઈ લખવાની જરૂર નથી. એટલે DN2 ની સાંદ્રતા છેદમાં શું થશે DT અને ઇક્વલ ટુ 1/3 શું થશે 1/3 3 મોલ છે ને એટલે પ્લસ 1/3 DH2 ની સાંદ્રતા છેદમાં શું થશે DT. ઓકે, આ તો બધાને લખતા આવડે છે. તો હવે આપણે એની અંદર છે એ શું કરવાનું છે? પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો N2 બનવાનો વેગ શોધવાનો છે અને H2 બનવાનો વેગ શોધવાનો છે. તો N2 બનવાનો વેગ શું છે? N2 બનાવવાનો વેગ. હાલો તો N2 બનાવવાનો વેગ, તો N2 નું સૂત્ર શું છે? તો N2 નું સૂત્ર તમને ખબર જ છે કે dN2 ના છેદમાં શું થાય DT. તો ઇક્વલ ટુ તમે શું લખી શકો? તો ઇક્વલ ટુ શું લખાશે K. શું કા? આ પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે અહીંયા ઘાતાંક એનો શું થઈ જાય? શૂન્ય. તો ઇક્વલ ટુ શું લખાય? K. તો K નું મૂલ્ય તમને આપેલું છે તો એટલો જ વેગ થશે એનો 2.5 × 10⁻⁴ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે, હાલો પણ જો H2 માં છે એ ફેર પડશે. કેવી રીતે? તો H2 બનાવવાનો છે એ બનાવવાનો વેગ. તો H2 બનાવવાનો જે વેગ છે તો એની અંદર જો સમીકરણ શું છે 1/3 શું થશે DH2 ના છેદમાં શું થશે DT. તો હવે અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે એનો ઘાતાંક 0. તો હવે એની અંદર શું થશે? તો એની અંદર તમને બધાને ખબર છે ઇક્વલ ટુ શું લખાય K અને K ની કિંમત કેટલી છે 2.5 × 10⁻⁴. આવો દાખલો ઉદાહરણમાં તો કરાવ્યો હતો.
હવે તમારે તો આ શોધવાનું છે, તો આ 1/3 છે એ સામેની બાજુ જાય એટલે શું થઈ જશે, તો ઇન્ટુ 3, તો 2.5 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ 1/3 સામેની સાઈડ જાય એટલે શું થઈ જાય 3, એટલે તમારો આન્સર છે એ શું આવશે 7.5 ઇન્ટુ 10⁻⁴ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ પણ દાખલો છે એ તમને ઉદાહરણની અંદર આવ્યો હતો, તો ઉદાહરણની અંદર પણ આ દાખલો તમને કરાવેલો છે. હાલો, તો અહીંયા સુધી 3 દાખલાઓ રાખીએ, તો આવતા લેક્ચરની અંદર છે એ ચોથા દાખલાથી આપણે છે એ ચાલુ કરશું અને બધા જ દાખલાઓ છે એ સ્વાધ્યાયના ઝડપથી આપણે પૂરા કરી દઈએ. હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ આ 3 દાખલાઓ છે એ તૈયાર કરી નાખજો.